વિદ્યાર્થી મિત્રો, આપણે 11 સાયન્સ બાયોલોજીની અંદર પ્રકરણ 2 જૈવિક વર્ગીકરણ. જૈવિક વર્ગીકરણની અંદર આપણે જાણીએ છીએ કે શું ભણવાનું છે, કારણ કે ભાગ 1ની અંદર આપણે એવું સમજ્યા હતા કે કોઈ પણ સજીવો એનું વર્ગીકરણ એ ઘણી બધી સૃષ્ટિમાં કરવામાં આવે. પહેલાં આપણે એવું સમજ્યા હતા કે સૂત્ર મેં આપ્યું હતું અલી અકુર અથવા તો આલી અકુર, એલી અકુર જે હોય મુખ્ય પહેલાં આવે છે એ ઉપરથી એરિસ્ટોટલ તેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. બરાબર, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. વનસ્પતિની અંદર પણ એને ક્ષુપ, છોડ, વૃક્ષ એ પ્રમાણે એને વર્ગીકરણ કર્યું. એવી રીતના એલી અકોર આવું એક સૂત્ર છે, એમાં એલી લી ઉપરથી લિનિયસ તેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. જે એરિસ્ટોટલ છે અને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ કહેવામાં નથી આવતું, પણ આપણે એમાં પણ વનસ્પતિ અને પ્રાણી છે એટલે આપણે એક સમજવા પૂરતું એને દ્વિસૃષ્ટિ રાખીએ. પરીક્ષા માટે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ લિનિયસ માટે ગણાય છે. એલી અકોર અ ઉપરથી એરિસ્ટોટલ, પછી લી ઉપરથી લિનિયસ, પછી અ ઉપરથી પાછું અર્નેસ્ટ હેકલ. તો અર્નેસ્ટ હેકલ ત્રિસૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. બરાબર, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ અને મોનિરા. એના પછી અ ઉપરથી એલી અકોર, અર્નેસ્ટ હેકલ. ક ઉપરથી કોપલેન્ડ. બરાબર, કુ આવ્યો તો એમાં કોપલેન્ડ. કોપલેન્ડે 4 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. એની એક ઉમેરી એટલે પ્રોટિસ્ટા. મોનિરા અને પ્રોટિસ્ટા બંને એકકોષી સજીવ માટે ગણાય છે. પછી આપણને RH વિટેકર અને 5 સૃષ્ટિ વર્ગીકરણ આપ્યું. બરાબર, વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ફૂગ, વધારાની એક ફૂગ આપી. બરાબર, એવી રીતના છેલ્લે 6 સૃષ્ટિ વર્ગીકરણ પણ કાર્લ વ્યુઝ નામના વૈજ્ઞાનિકે આપ્યું. કાર્લ વ્યુઝે 6 સૃષ્ટિ વર્ગીકરણ. 6 એટલે કઈ ઉમેરાણી? તો મોનિરાની અંદર 2 ઉમેરાણા, એક આર્કીબેક્ટેરિયા અને યુબેક્ટેરિયા, આ બંને ઉમેરાણા. તો પછી એક કોઠો મેં તમને યાદ રાખવાનું કીધું હતું, એ સમજાય તો કોઠાની અંદર બધા જ જે 5 સૃષ્ટિ છે, 5 સૃષ્ટિની અંદર કેટલાક એના મુખ્ય લક્ષણો. કોષ દિવાલ શેની બનેલી છે? સમજો કે ફૂગ છે તો એ કાયટિનની બનેલી હોય. એવી રીતના વનસ્પતિ હોય સેલ્યુલોઝની બનેલી હોય. મોનિરા હોય તો એની અંદર પોલિસેકેરાઇડની ને એ પ્રકારે બનેલી હોય છે. તો કોષ દિવાલની રચના, પોષણ પદ્ધતિ કેવા પ્રકારની હોય સૃષ્ટિની અંદર. પછી કોષનો પ્રકાર એટલે કે આદિ કોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીય કોષ. આ બધા એના મુખ્ય લક્ષણો આપણે સમજ્યા. તો મુખ્ય લક્ષણો સમજ્યા. હવે એ બધા જ અને કીધું કે કોઠો આપણને જો કમ્પ્લીટ યાદ હશે તો જ આખું ચેપ્ટર આપણને સમજણ અથવા તો સમજવાની મજા આવશે, તો જ સમજણ પડશે. બરાબર, એટલે એવી આશા રાખું કે હવે પછીનું જે ભણાવું એ તમને કોઠાને યાદ રાખી અને તમે ભણી રહ્યા છો એવી હું આશા રાખું. બરાબર, ચલો હવે તે કોઠાની અંદર પહેલી સૃષ્ટિ આપણે લીધી હતી. બરાબર, એ મોનિરા. કઈ હતી? મોનિરા. ફરી એ લક્ષણોને યાદ કરીએ. એ બધા લક્ષણો અહીંયા લખેલા નથી, પણ આપણે કોઠો યાદ હોય તો એ આપણે આની અંદર લખી શકીએ લક્ષણો. બરાબર, મોનિરા પૂછાય એક્ઝામની અંદર તો એ કોઠાના લક્ષણો બધા આપણે લખી શકીએ છીએ. બરાબર, તો એની અંદર લક્ષણો જે હતા એ ચર્ચા કરીએ એ પહેલાં આપણે કંઈ કેટલાક પરીક્ષામાં કેટલું એનું કંઈ મહત્ત્વ નથી, પરંતુ બુકની અંદર આપણને આપેલું છે એટલે આપણે થોડુંક સમજી લઈએ કે શું કહેવા માંગે છે. જે કંઈ પણ વર્ગીકરણ કરવામાં આવે છે એને પ્રભાવિત કરતા મુદ્દાઓ. કે સજીવનું વર્ગીકરણ વૈજ્ઞાનિકોએ જે કંઈ પણ પ્રમાણે કર્યું એ પહેલાં કેવું હતું પહેલાંના સમયમાં. બરાબર, એને ધ્યાનમાં રાખી બધા મુદ્દા સમજવાના. ચલો, પહેલો મુદ્દો છે કે બેક્ટેરિયાની હૃદયથી ફૂગ, દ્વિઅંગી, ત્રિઅંગી, મૂસ, આવૃત, અનાવૃત વગેરેની વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવતો. એટલે આપણે જાણીએ છીએ કે બેક્ટેરિયા હોય, લીલ હોય, ફૂગ હોય, દ્વિઅંગી વનસ્પતિ હોય, ત્રિઅંગી વનસ્પતિ હોય, મૂસ હોય. મૂસ એટલે એ પણ દ્વિઅંગીનો એક ભાગ, એની અંદર સમાવેશ થઈ શકે, પણ એને અલગથી એક વર્ણવવામાં આવે છે. આવૃત કે જે બીજ હોય ફળથી આવરિત હોય. 10માની અંદર આપણે સમજ્યા છીએ કોઈ બીજ હોય ફળથી આવરિત હોય, સફરજન એની અંદર બીજ હોય એમ. અનાવૃત તેમાં બીજ અંદર નહીં હોય,
અથવા તો ફળનું નિર્માણ પણ ના થતું હોય, બહારથી જ નકર બીજે જ સમજો કે એને ઉદાહરણ વટાણા તો એની સિંગ હોય એટલે એ ફળમાં ગણાશે, પણ કેટલાક આપણે બીજાણુ ફાયકસ હોય ત્યાંના બીજાણુ અથવા તો કોનોકાર્પસ હોય એમાં ડાયરેક્ટ બીજ ઉત્પન્ન થઈ શકે. તો એવા જે છે અનાવૃત બીજધારી દરેકનો સમાવેશ શેમાં કરવામાં આવતો? પહેલાની પદ્ધતિમાં જ્યારે વર્ગીકરણની શરૂઆત થઈ ત્યારે, બરાબર. એટલે હાલમાં જે આગળ ભણ્યા અને ભણીશું એને ધ્યાનમાં રાખીને નથી સમજવાનું. આ જે છે ઘણા વર્ષો પહેલાંની વાત છે એટલે એને સમજવાની એ રીતના છે. વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરવામાં આવતો ઘણા વર્ષો પહેલાં બધાને, પછી આ તો એનું વર્ગીકરણ થયું દ્વિઅંગીન ત્રિઅંગીન, ત્યાં સુધી વનસ્પતિ સૃષ્ટિમાં બધાનો સમાવેશ થતો, ત્યારે આ ભાગ પાડ્યા નહોતા, એટલે કે વર્ગીકરણ કર્યું નહોતું. આ બધા સજીવોની અંદર સમાનતા શું જોવા મળે? બધા જ સજીવની અંદર વનસ્પતિની અંદર એનો સમાવેશ થાય છે, એટલા માટે એની અંદર કોષ દિવાલ કેવી હશે? હાજર હશે, બરાબર. આ જે છે આપણને 10માની અંદર ભણ્યા હોય તો યાદ રહે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર કોષ દિવાલ હાજર હોય, પ્રાણી સૃષ્ટિની અંદર હાજર હોય ના હોય, એટલે કે ગેરહાજર હોય પ્રાણી સૃષ્ટિની અંદર. તો બધાનો જો વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ થતો હોય ત્યારે બધાની સમાનતા શું હોય? બધા જ વર્ગીકરણના જે કઈ કે ભાગો છે એના તો એ હાજર હોય, એટલે બધા જ કોષ દિવાલ હાજર એનું સમાન લક્ષણ છે. પણ શું બધાની અંદર કોષ દિવાલ હાજર એક સમાન લક્ષણ થયું એનાથી એને વનસ્પતિ સૃષ્ટિમાં મુકાય એવું જરૂરી? કારણ કે બીજા બધા લક્ષણો અલગ હોઈ શકે, બરાબર. બધી જ વનસ્પતિના બધાના લક્ષણો અલગ હોય. જેમ કે આવૃત છે તો એ બીજ અંદર ધરાવે, અનાવૃત છે તો એ બીજ બહાર ધરાવે, દ્વિઅંગી હોય તો 2 અંગો ધરાવે, ત્રિઅંગી છે તો મૂળ પ્રકારના પર્ણ ધરાવે, બરાબર. આવૃત હોય તો 5 અંગો ધરાવે, ફળ, મૂળ પ્રકાર, પર્ણ, ફળ, બીજ બધું, બરાબર. તો એમ કોષ દિવાલ હાજર હોય એ એક જ લક્ષણ સમાન થયું, પરંતુ બધા જ લક્ષણો એના સમાન હોતા નથી. હવે સમજો કે બધા જ લક્ષણો સમાન ના હોય તો પછી એના માટે એના જે લક્ષણો અલગ અલગ પડતા હોય એ પ્રમાણે એનું વર્ગીકરણ કરવું પડે. આવું વિચાર્યું એટલે પછી અહીંયાથી આપણે ઊંધો પોઈન્ટ લઈએ ને તો એ ઊંધા પોઈન્ટ સ્વરૂપે બધા જ જે અલગ અલગ વર્ગીકરણ કર્યું હોય એનું કે આ પ્રમાણે કર્યું. અહીં દરેક જૂથમાં ઘણા લક્ષણો અલગ જોવા મળે એ સમજી કે આપણે આદિકોષ કેન્દ્રીય કોષ, બેક્ટેરિયા, નીલહરિતલીલ, સુકોષ કેન્દ્રીય કોષ દરેકને એકસાથે વનસ્પતિ સૃષ્ટિમાં મૂકવામાં આવે. અહીંયા જેટલું પણ આપણે સમજીએ છીએ એ વર્ગીકરણ આપણે સમજવાનું છે એ બધું જ વર્ગીકરણ પહેલાંના સમયની અંદર, પહેલાંની પદ્ધતિની અંદર બધું એક જ વનસ્પતિ સૃષ્ટિમાં જ મૂકવામાં આવ્યું હતું. ધીમે ધીમે એમાંથી અલગ પડતું ગયું. એમ આદિકોષ કેન્દ્રીય કોષ, બેક્ટેરિયા. જો હવે તમને યાદ રાખવા માટેની કેટલીક ટ્રીકો છે ને અહીંયાથી આપણને શરૂઆત થાય કે મોનેરા હોય, પ્રોટિસ્ટા હોય, ફૂગ હોય, તો એની અંદર એના લક્ષણો કેવી રીતના યાદ રાખવા? તો જ્યાં જ્યાં આવો શબ્દ આવી જાય, સમજો કે આદિકોષ કેન્દ્રીય કોષ, બેક્ટેરિયા, તો આપણે તરત લાઈટ થવી પડે મગજની અંદર. આદિકોષ કેન્દ્રીય કોષ તેવું કોઠો આપણે યાદ કરીએ ને તો તરત ખ્યાલ આવે. કોઠામાં આદિકોષ કેન્દ્રીય કોષ શેમાં આવતું? કોણ ધરાવે? મોનેરા. તો મોનેરા એ બેક્ટેરિયા, તો બેક્ટેરિયા શેની અંદર આવશે? મોનેરાની અંદર. શેની અંદર આવે? મોનેરાની અંદર. તો આ પ્રમાણે આપણે વારંવાર શબ્દ આવે એટલે એને ધ્યાનમાં લેવાનો કે આ શબ્દ પહેલાં ક્યાં આવ્યો હતો? તો કે કોઠાની અંદર, મોનેરાની અંદર આવ્યો. તો આદિકોષ કેન્દ્રીય કોષ છે મોનેરા છે તો એ બેક્ટેરિયા. નીલહરિતલીલ હોય એ સુકોષ કેન્દ્રીય કોષ હોય. સુકોષ કેન્દ્રીય કોષ ક્યાં આવેલું? પ્રોટિસ્ટામાં આવેલું. સુકોષ કેન્દ્રીય કોષ કોણ ધરાવે? કયો સમુદાય? તો પ્રોટિસ્ટા. તો બધા જ જે છે એ સુકોષ કેન્દ્રીય કોષ જ ધરાવે, બરાબર. મોનેરા સિવાયના બધા જ, એટલે બધા લઈ શકીએ. પણ અહીંયા સમજવાનું છે આપણે એક કોષને ધ્યાનમાં રાખીને સમજીએ ને, એક કોષી અને સુકોષ કેન્દ્રીય તો એ પ્રોટિસ્ટા આવે. પછી આગળ જે છે ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણી સૃષ્ટિ છે, તો એ સુકોષ કેન્દ્રીય ગણાશે પણ એક કોષી ગણાશે? બહુકોષી આવશે. એ બધા ઘણા બધા કોષોના બનેલા છે, બરાબર. ચલો, તો આ બધા જ જે છે ને કે મોનેરા હોય કે નીલહરિતલીલ હોય, સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતી કોઈ સમુદાય પ્રોટિસ્ટા, તો પછી એનું વિભાજન થયું પ્રોટિસ્ટા મોનેરામાં. પણ વિભાજન જ્યારે નહોતું થયું ત્યારે ખાલી એને આવું જ વાપરવામાં આવતું, સુકોષ કેન્દ્રીય કોષ અને
આદિકોષ કેન્દ્રીય કોષ, બરાબર. તો એ બંનેને વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકી જ દેવામાં હતા, એટલે કે મૂકી દેવામાં જ આવ્યા હતા પહેલા. પણ ધીમે ધીમે ખબર પડી કે આની અંદર કેટલાક સુકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે અને કેટલાક આદિકોષ કેન્દ્રીય કોષ ધરાવે છે. એના લક્ષણો આપણને ખબર છે, બરાબર. તો એવું અલગ બંનેમાં અલગતા જોવા મળી. પછી વૈજ્ઞાનિકોએ એનું વિભાજન એટલે કે વર્ગીકરણ કર્યું અને સુકોષ કેન્દ્રીય કોષ ધરાવતા હોય એમાં એક કોષી હોય એને પ્રોટિસ્ટામાં મૂકવામાં આવ્યા, આદિકોષ કેન્દ્રીય કોષ હોય એને મોનેરામાં મૂકવામાં આવ્યા, બરાબર. સમજો કે એક કોષી બહુકોષીની પણ એક સાથે મુકાયા હતા. એટલે એક કોષી હોય બહુકોષી હોય એને પણ વનસ્પતિ સૃષ્ટિની અંદર જ મૂકવામાં આવ્યા હતા પહેલા. પણ પછી ખબર એમ ઉદાહરણ તરીકે લઈએ તો ક્લેમિડોમોનાસ એક કોષી છે, સ્પાયરોગારા બહુકોષી છે. તો બંનેને વનસ્પતિમાં મૂકવામાં આવ્યા હતા, બરાબર. પછી એને અલગ પાડે, બહુકોષી તો અંદર સ્પાયરોગારા આવે, એક કોષી તો ક્લેમિડોમોનાસ, પછીથી એનું વિભાજન થયું, બરાબર. ચલો હવે તો આ બંનેને આપણે સ્પાયરોગારાને આપણને એ ખબર છે આ રીતના એ જોવા મળે ખંડમાં. એના અલગ અલગ ખંડમાં જોવા મળે, વચ્ચેથી ટુકડો થઈ જાય એટલે આવું ખંડન થાય તો પણ એનો નવો સજીવ ઉત્પન્ન થઈ શકે છે. આ પ્રમાણે અંદર બહુકોષીય રચના જોવા મળે છે, બરાબર. ક્લેમિડોમોનાસની રચના કંઈક એક કોષ જેવી કંઈક જોવા મળે છે આ પ્રકારે. આપણે કંઈ આકૃતિ ધ્યાનમાં લેવાની નથી. પછી વિષમપોષી જૂથ અને સ્વયંપોષી જૂથ. વિષમપોષી એટલે બીજા પર આધાર રાખતો હોય એવું, બરાબર. એ પછી પરપોષી હોય કે પછી મૃતોપજીવી હોય કે મરેલા ઉપર આધાર રાખતો હોય, કોઈ પણ હોઈ શકે. પણ વિષમપોષી જૂથ અને સ્વયંપોષી જૂથ, સ્વયંપોષી એટલે જાતે ખોરાક બનાવતું હોય તેવું, બંનેને એકમાં જ મૂકવામાં આવ્યા હતા. એટલે કે વનસ્પતિ સૃષ્ટિની અંદર જ્યાં પણ જેટલું પણ ભણીએ બધું પહેલાં વનસ્પતિ સૃષ્ટિની અંદર જ મૂકવામાં આવ્યું હતું. પછીથી ધીમે ધીમે વર્ગીકરણ થયું. વિષમપોષી જૂથની અંદર આપણે સમજીએ છીએ, ફરીથી કોઠો યાદ આવે કે વિષમપોષી જૂથ કયું હતું? ફક્ત વિષમપોષી જૂથ હોય એવું કોઠાની અંદર આપણે વિચારીએ તો, બરાબર. જોઈ લો, બુક ચોપડો લઈને બેઠા હોય ને, નોટબુક તેમાં જુઓ, બરાબર. તો ફૂગ હતું એ વિષમપોષી જૂથ છે, એ કાયટિનની કોષ દિવાલ ધરાવે. સ્વયંપોષી જૂથ છે તે વનસ્પતિ છે, એ સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે. તો અહીંયા શું થયું? આ બંને જે છે સેલ્યુલોઝની કોષ દિવાલ છે અને અહીંયા કાયટિનની કોષ દિવાલ છે. બંને લક્ષણો કેવા અલગ અલગ છે, અલગ અલગ છે છતાં પણ એને વનસ્પતિ સૃષ્ટિની અંદર મૂકવામાં આવ્યા હતા, બરાબર. અહીંયા હતાની જગ્યાએ છે ના થઈ જવું જોઈએ, બધો તર્ક આખો બદલી જશે. એટલે એ મૂકવામાં આવે પણ પછી ખબર પડે કે આ સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે છે, આ કાયટિનની કોષ દિવાલ ધરાવે છે, આ વિષમપોષી જૂથે. પછી તેને અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું. બધા આદિકોષ કેન્દ્રીય કોષ એટલે કે મોનેરા મેં આગળ સમજાવ્યું, અને એક કોષી સુકોષ કેન્દ્રીય કોષ એટલે પ્રોટિસ્ટા. એક કોષી સુકોષ કેન્દ્રીય કોષ એટલે પ્રોટિસ્ટા. આ બે સમુદાય છે એને પછી અલગથી એનું વર્ગીકરણ કરવામાં આવ્યું. પણ પ્રોટિસ્ટા જે છે એની અંદર આ ક્લેમિડોમોનાસ, ક્લોરેલા, અમીબા અને પેરામીસિયા આ બંને જે છે પહેલા સમજો કે બંને પહેલા ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા છે એને વનસ્પતિમાં મૂકવામાં આવ્યા હતા અને આ જે છે એને પ્રાણી સૃષ્ટિમાં હતા. કેવી રીતે સમજવાનું છે જુઓ, ખાસ તેના જોઈને ગામ ભૂલ થશે. અમીબા અને પેરામીસિયા પહેલા તો એ યાદ આવવું જોઈએ કે આને આ વનસ્પતિ છે પ્રાણી, તો કે પ્રાણી તો પ્રાણી સૃષ્ટિ, બરાબર. પહેલાના સમયમાં આને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવ્યા હતા. પછી ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એક વનસ્પતિનો એ છે, તો એને વનસ્પતિ સૃષ્ટિમાં પહેલાના સમયમાં મૂકવામાં આવ્યા હતા. પરંતુ આપણને ખબર છે કે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા બંને કેવા છે? એક કોષી છે. કેવા છે? એક કોષી. અમીબા અને પેરામીસિયમ પણ કેવા છે? એક કોષી છે. તો હવે સમજો કે વનસ્પતિ સૃષ્ટિ છે તો આની અંદર પણ એક કોષી જોવા મળે છે. પ્રાણી સૃષ્ટિ છે એમાં પણ એક કોષી જોવા મળે છે, બરાબર. તો આ બંનેને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમાંથી ઉપાડી લીધા વૈજ્ઞાનિકોએ, બેને કિડનેપ કરી લીધા
બંનેને કિડનેપ કરી અને બંને જે છે એને એક નવી સૃષ્ટિ બનાવવામાં આવે અને કઈ પ્રોટિસ્ટા. પ્રોટિસ્ટાની અંદર આપણને એક કોષી સુકોષ કેન્દ્રીય કોષ જોવા મળે, બરાબર. એ મુખ્ય એનું લક્ષણ જે કહીએ તો એક કોષી, મોનેરા પણ એક કોષી, પછી બધા બહુકોષી આવે, જે ફૂગ છે, વનસ્પતિ છે, પ્રાણી સૃષ્ટિ છે. તો અહીંયા આપણે શું સમજ્યા, અમીબા અને પેરામીશિયમ છે તો એને પ્રાણી સૃષ્ટિમાં પહેલાના સમયમાં મૂકવામાં આવ્યા હતા. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા છે એને એક કોષી સજીવ તરીકે વનસ્પતિ સૃષ્ટિમાં પહેલા મૂકવામાં આવ્યા હતા. બંને એક કોષી સજીવ છે અને કેટલાક લક્ષણો છે એ એમના પ્રાણી સૃષ્ટિમાં મળતા આવતા નથી. લાગે આપણને પ્રાણી જેવા, પણ ઘણા બધા લક્ષણો પ્રાણી સૃષ્ટિને મળતા નહોતા આવતા. ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા છે એના પણ લક્ષણો કેટલાક વનસ્પતિ સાથે મળતા નહોતા આવતા, બરાબર. એટલે વૈજ્ઞાનિકોને થયું કે આ બંને કંઈક અલગ છે, તો એને આપણે કેમ અલગ જ સૃષ્ટિ બનાવી દઈએ. એને ન તો વનસ્પતિ સૃષ્ટિમાં આપણે ગણી શકીએ કે ન તો પ્રાણી સૃષ્ટિમાં ગણી શકીએ, બરાબર. આપણે બાહ્ય રીતે જોઈએ તો આપણને એવું લાગે કે આ વનસ્પતિ છે અથવા આ પ્રાણી છે, પરંતુ એને હકીકતમાં બેને ભેગા કરીને નવી જ સૃષ્ટિ બનાવવામાં આવી, જેને પ્રોટિસ્ટા નામ આપવામાં આવ્યું. ઓકે, એટલે અહીંયા જે સમજે એનો ભાવાર્થ આપણે ટૂંકમાં સમજીએ તો એવો થઈ શકે કે જેટલી પણ વર્ગીકરણની પદ્ધતિથી વનસ્પતિ સૃષ્ટિમાંથી જ બધી ધીમે ધીમે બહાર આવી, બરાબર. જેમ જેમ વૈજ્ઞાનિકોને કંઈક નવું જોવા મળ્યું, કંઈક નવા લક્ષણો જોવા મળ્યા, કંઈક વિવિધતા જોવા મળી, એટલે એમને કંઈક નવી સૃષ્ટિ બનાવી દીધી. એટલે એવું નથી કે હવે આટલી 5 સૃષ્ટિ જે આપણે સમજવાની છે, 5 જ સૃષ્ટિ હવે ભવિષ્યમાં પણ હાલશે, એમાં પણ કંઈક નવું જોવા મળે અથવા એમાં કંઈક નવી એ જોવા મળે ને તો એ લક્ષણો બધા છે એના આધારે વૈજ્ઞાનિકો નવી સૃષ્ટિ પણ બનાવી શકે છે. પ્રોટિસ્ટામાંથી જે સજીવો હશે એમાંથી કદાચ કંઈક અલગ એમાં લક્ષણો જોવા મળશે, અલગ પણ જોવા મળશે કોઈ નવા વૈજ્ઞાનિકને, તો એને ઉપાડી અને કંઈક નવી સૃષ્ટિમાં મૂકી દેશે. એટલે અત્યાર પૂરતું આ 5 સૃષ્ટિ બરાબર છે, ભવિષ્યની અંદર એ અલગતાની અંદર હોઈ શકે છે. જો હવે પછીનો આ પોઈન્ટ છે ભવિષ્ય માટેનો છે. આ બધું ભણીએ આપણે ભૂતકાળનું ભણીએ કે આધુનિક વર્ગીકરણ, એટલે હવે પછીનું જે વર્ગીકરણ થશે એ કયા પ્રકારે થશે, તો એની અંદર ખાલી ને ખાલી બાહ્ય લક્ષણો કેવા છે, એનો આકાર કેવો છે, રચના કેવી છે, દેહ ધાર્મિક અને શરીરની અંદર રચના કેવી છે, અને પ્રજનન પર જ નહીં, આ ખાસ સમજવું. પ્રજનનની ઉપર જ નહીં, એટલે પ્રજનન એટલે જે નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્રિયા છે, તો બાહ્યાકાર, દેહ ધાર્મિક અને પ્રજનન અત્યાર સુધી જેટલા પણ વર્ગીકરણ કરવામાં આવતું એ આના આધારે કરવામાં આવતું. બાહ્યાકાર, દેહ ધાર્મિક અને પ્રજનન, આમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે લક્ષણોના આધારે વર્ગીકરણ થતું. પણ અત્યાર સુધી આ થયું, પણ હવે પછી એની અંદર કંઈક બદલાવ આવશે. એટલે કે પ્રાધાન્યક પર જ નહીં આધુનિક વર્ગીકરણમાં, પરંતુ જાતિ વિકાસકીય સંબંધો પર પણ ધ્યાન રાખવામાં આવશે. એટલે આપણા માટે આખો ટોપિક ભલે ઇમ્પોર્ટન્ટ એનું મહત્વ ન હોય, પરંતુ આ એક યાદ રાખવાનું છે કે આધુનિક વર્ગીકરણની અંદર કયા એક બાબતને ધ્યાનમાં લેવામાં આવે છે, કઈ એક બાબતને ધ્યાનમાં લેવામાં આવશે કે જાતિ વિકાસકીય સંબંધો, એટલે કે જે ઉદ્ વિકાસકીય સંબંધો કહીએ એ. ઉદ્ વિકાસકીય એટલે અનુકૂલનો જેમ જેમ બદલાય એ પ્રમાણે સજીવ પોતાનું અનુકૂલન બદલે એટલે એની અંદર કંઈક નવો બદલાવ આવે. આના ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ છીએ કે ઠંડા વિસ્તારમાં રહેતા હોય એમના એ બધા જ જે પ્રાણીઓ છે એમના શરીર પર રૂવાટી વધારે ધરાવે, કારણ કે એમને ઠંડી સામે રક્ષણ મેળવવાનું હોય, બરાબર. એવી રીતના ગરમ વિસ્તારમાં જઈએ તો એ પ્રમાણેના લક્ષણો હોય. તો આવી રીતના જાતિ વિકાસકીય એટલે ઉદ્ વિકાસકીય સંબંધો પર ધ્યાન રાખવામાં આવશે ભવિષ્યમાં આધુનિક વર્ગીકરણ હવે પછી. એટલે ખાસ યાદ રાખજો. ચલો હવે આપણે જે કોઠો પાકો કર્યો છે એને આધારે પહેલું લઈએ મોનેરા. તો મોનેરાના મેં લક્ષણો કીધા કે આદિકોષ કેન્દ્રીય કોષ છે, એની કોષ દિવાલ હોય તો પોલિસેકેરાઇડ એની બનેલી જોવા મળે, બરાબર. એની પોષણ પદ્ધતિ પણ આપણને સ્વયંપોષીને એ કોઠામાં સમજ્યા, અને લક્ષણોને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું નથી. મોનેરાને મુખ્ય ઘટક કયો એનો, મોનેરા સૃષ્ટિની અંદર મુખ્ય ઘટક કયો મૂકવામાં આવે તો કે બેક્ટેરિયા, બરાબર. બેક્ટેરિયાને મોનેરાની અંદર મૂકવામાં આવે. તો હવે પછી
બેક્ટેરિયા જે છે એની આપણે બાહ્ય કેટલીક રચના સમજી લઈએ. બુકની અંદર નથી આપેલું, પણ આપણને બધું જ બેક્ટેરિયા વિશે ભણવાનું છે આગળ મોનેરા સૃષ્ટિની અંદર. તો એટલા માટે બેક્ટેરિયાની રચના આપણને ખબર હોવી જોઈએ. તો ચલો, અહીંયા આપણને એક બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર દોરેલું છે. ઉપર જે આપણને ભાગ દેખાય છે, પછી આખી જો અહીંયા આપણને કોષ જેવી આ રચના છે. કેવી રચના છે? કોષ જેવી. તો સૌથી ઉપર આપણને લીલા કલરનો ભાગ છે, બધી બાજુ હશે. મેં ખાલી આટલું જ દર્શાવ્યો છે. એને કહેવામાં આવે કેપ્સ્યુલ. શું કહેવામાં આવે? કેપ્સ્યુલ. કેપ્સ્યુલ જે છે એ શ્લેષ્મી સ્તર ધરાવે. કેવું સ્તર ધરાવે છે? શ્લેષ્મી. એટલે એકદમ ચીકણું સ્તર હશે, કારણ કે આને બેક્ટેરિયાને જ્યાં ત્યાં પણ કોઈ સાથે સંપર્કમાં આવે તરત એને ચોંટી જવાનું હોય. અને ત્યાં એનું કહીએ કે એનો રોગકારક બેક્ટેરિયા હોય તો એનો પોતાનો નવો બીજો બેક્ટેરિયા બનાવવા અને કેટલીક એની જૈવ રાસાયણિક પ્રક્રિયા થવા માટેની બધું જરૂરી. શ્લેષ્મી સ્તર એ ચોંટવા માટે જરૂરી છે એવું આપણે કહી શકીએ. હવે આવું શ્લેષ્મી સ્તર એ શેનું બનેલું હોય? તો ગ્લાયકોકેલક્સ. શેનું બનેલું હશે? ગ્લાયકોકેલક્સનું બનેલું જોવા મળે છે. હવે શ્લેષ્મી સ્તર એ બીજું છે, એનું કાર્ય કહીએ ને તો આપણે એનું બીજું કાર્ય શું છે? તો કે WBC સામે રક્ષણ. WBC વ્હાઇટ બ્લડ સેલ. વ્હાઇટ બ્લડ સેલ એટલે જે આપણા શરીરની અંદર એન્ટીબોડી, સમજો કે બેક્ટેરિયા હોય કેવા હોય, એટલે રોગકારક પણ હોઈ શકે અને દહીં જે બનાવે એના માટે ઉપયોગી પણ છે, રોગકારક ના ગણી શકીએ. પણ અહીંયા આપણે સમજીએ તો રોગકારક બેક્ટેરિયા હોય તે આપણા શરીરમાં પ્રવેશે તો આપણું શરીર એન્ટીબોડી તરીકે કાર્ય કરે એને મારવા માટે. તો આવા એન્ટીબોડી એ WBC જે છે એ એન્ટીબોડી ગણાય. બરાબર? તો WBC આપણા શરીરમાં બને તો એની સામે બેક્ટેરિયાને રક્ષણ મળી રહે, એટલે કે બેક્ટેરિયાને પોતે નાશ થવાનું હોતું નથી. એને એની અંદર રહીને પોતાની પ્રક્રિયા કરવાની હોય છે, એટલે એ જેટલું બનેલું રક્ષણ કરશે. તો આવું રક્ષણ જે છે એટલે કે એન્ટીબોડી સામે રક્ષણ મેળવવાનું કાર્ય એ કેપ્સ્યુલ શ્લેષ્મી સ્તર કરે છે. ચલો, બરાબર. હવે એના પછી કોષ દિવાલ, બહારની આ જે કોષ દિવાલ, કોષરસ પટલ. બરાબર, જે મુખ્ય છે એના આપણે લક્ષણો સમજવાના છે. શ્લેષ્મી સ્તરની વાત થઈ છે, આ પોઈન્ટ યાદ રાખ નેટની અંદર માટે ઉપયોગી બની શકે એટલા માટે અહીંયા આપણે બેક્ટેરિયાની સમજ લઈએ છીએ. આ એક બેક્ટેરિયાનો આકાર મેં અહીંયા દોર્યો છે, ગોળાકાર જેવો, લંબગોળ. પણ એવું જરૂરી નથી કે એનો આકાર લંબગોળ જ હોય. બરાબર, આગળ આપણે આકાર ભણવાના છે, પણ અહીંયા એક સમજ છે એટલા માટે આપણે આ રીતના દોર્યું છે. ચલો, અહીંયા જે આપણને આ કાળા જે બ્લેક ટપકા દેખાય કોષરસ, તો કોષરસ છે એ ઉત્સેજકો ધરાવે, તો જેલી જેવો પદાર્થ છે અને ઉત્સેજક ધરાવે. કોષરસ જેટલું પણ અંદર ભરેલું હોય વધારાનું દ્રવ્ય એ જેલી જેવું જોવા મળે અને ઉત્સેજકો ધરાવે. ઉત્સેજકો એટલે આની અંદર કોઈ એવી અંગિકાઓ આવેલી ના હોય બેક્ટેરિયાની અંદર, એટલા માટે દરેક કાર્ય જે કરવાનું થાય એ બધું કાર્ય એ ઉત્સેજકો વડે થશે. કેટલીક ખોરાક બનાવવાની ક્રિયા અને વિઘટન કરવાની ક્રિયા આ બધી ઉત્સેજકો વડે થતી જોવા મળે છે. એના પછી એક ખૂબ જ અગત્યનો ભાગ છે બેક્ટેરિયાની અંદર, એ પ્લાઝમિડ. પ્લાઝમિડ યાદ રાખજો, કારણ કે આના પરથી આપણે એક આખું ચેપ્ટર 12મા ધોરણની અંદર સમજવાનું આવે છે, બહુ જ ડિટેલમાં. તો પ્લાઝમિડ એ શું છે? તો અહીંયા આપણને એક જે વચ્ચે આપેલું છે ને, અહીંયા એ ડીએનએ આપેલું, dsDNA એટલે ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ. ડબલ સ્ટ્રાન્ડેડ એટલે જો અહીંયા લીલા કલરનો એક ડીએનએ વાળો ભાગ છે અને બીજો લાલ કલરનો, એટલે આ રીતે ડબલ લાઈનમાં હોય ડીએનએ. આપણે આ રીતના સમજીએ છીએ ડીએનએ. અહીંયા આ રીતના આકાર જોવા મળે, આપણે ડીએનએ જોયેલો હશે. ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ અહીંયા આપણને જોવા મળે. અહીંયા એક કોઈની રચના ગોળાક કોઈ પણ સ્વરૂપે વીંટળાઈને પડેલો હોય, બરાબર. ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ. આ ડીએનએ સિવાય પણ એક વધારાનો ડીએનએ આવેલો હોય જેને પ્લાઝમિડ કહેવામાં આવે. એટલે અહીંયા હું લખી શકું કે વધારાનો
ડીએનએ, બરાબર, વધારાનો ડીએનએ. આ ડીએનએ ન હોય તો બેક્ટેરિયા મૃત્યુ પામી શકે, પણ આ ડીએનએ જે છે એ હોય ના હોય એના કોઈ લેવા દેવા નથી. કદાચ એ ન હોય, ગેરહાજર હોય, તો પણ બેક્ટેરિયા જીવી શકે છે, બરાબર. પ્લાઝમિડ વધારાનો ડીએનએ જે છે એ પણ આપણને ડબલ સ્ટ્રાન્ડેડ જોવા મળે. પ્લાઝમિડનું કાર્ય શું? તો એ બીજો કોઈ નવો ડીએનએ બનાવવાનો હોય ને, એટલે સ્વયંજનન. સ્વયંજનન એટલે પોતાનું જે જનન નિર્માણ કરવું, પોતાના જેવું જ નિર્માણ કરવું. સમજો કે આ ડીએનએ પ્લાઝમિડ છે, એ પ્લાઝમિડ કોઈ અન્ય બેક્ટેરિયામાં જાય એના માટે કોઈ અલગ અલગ પદ્ધતિ હોઈ શકે, એ આપણે સમજવાનું નથી. તો કોઈ પણ માધ્યમ દ્વારા પ્લાઝમિડ છે એ બહાર નીકળી અને અન્ય બેક્ટેરિયામાં જાય, અથવા તો સમજો કે આપણો કોષ છે તો આપણા કોષની અંદર પ્રવેશી જાય, તો આ જ પ્લાઝમિડ વડે આપણા કોષની અંદર બેક્ટેરિયાનું જે લક્ષણોવાળું જે બંધારણ છે એ આપણો કોષની અંદર તૈયાર થઈ જાય, જો એન્ટીબોડી આપણે કાર્ય કરે નહીં તો, બરાબર. તો આવું પ્લાઝમિડ એ સ્વયંજનન, પોતાનો ફેલાવો કરવા માટે, બેક્ટેરિયાને ફેલાવવા માટે એ કોઈ પણ કોષની અંદર જઈ અને જાતે એ સ્વયંજનન કરે. જાતે સ્વયંજનન એટલે આ પ્રમાણે ડીએનએનું નિર્માણ કરી દે અને એ બેક્ટેરિયા પોતે રોગકારક બની જાય, અથવા જે તે કોષ છે એ રોગકારક બની જાય છે. બીજું કે પ્લાઝમિડની અંદર આપણે એવું સમજીએ કે એમાં એક શબ્દ આપણે યાદ રાખવાનો છે, એફ જીન. એફ જીન તો જે નર પ્લાઝમિડની અંદર પણ એવું જોવા મળે આપણને, સોરી બેક્ટેરિયા છે, બે બેક્ટેરિયા છે સમજો, તો આની અંદર પ્લાઝમિડ જોવા મળે. તો જેની અંદર પ્લાઝમિડ જોવા મળે એને પ્લસ એફ અથવા તો પોઝિટિવ એફ, એફ જીન. એફ એટલે ફર્ટિલાઇઝર, આપણે કેમ કે ફર્ટિલાઇઝર એમ નવું નિર્માણ કરવું એમ. તો પોઝિટિવ હોય તો એ નર હોય, કેવું હોય? નર. એફ જીન પોઝિટિવ એટલે જેની અંદર પ્લાઝમિડ હોય જે બેક્ટેરિયાની અંદર, એ બેક્ટેરિયાને એફ જીન કહેવામાં આવે, અથવા તો એ એફ જીન તરીકે ઓળખાય, પોઝિટિવ, બરાબર. એફ પોઝિટિવ. અને જે પ્લાઝમિડ નથી ધરાવતું એને એફ નેગેટિવ, એટલે એ શું હશે? માદા હશે. એ જે બેક્ટેરિયા હશે એ માદા. હવે અહીંયા નર માદા છે એવું આપણે બેક્ટેરિયાની અંદર પણ કે સાહેબ નર માદા આવે, એ રીતના નથી સમજવાનું, યાદ રાખવા માટે આ સમજીએ. આ જે પ્લાઝમિડ છે એને આની અંદર દાખલ કરવો હોય, મોકલવો હોય, તો અહીંયાથી ટ્યુબ જેવી રચના કરશે. પ્લાઝમિડ હશે અહીંયાથી માદાની અંદર જતો રહેશે, બરાબર. તો હવે જે છે માદા એ પાછું કેવું બની ગયું? આની અંદર પ્લાઝમિડ આવી ગયો તો એ પાછું કેવો બની જાય? પ્લસ બની જાય, એટલે એ કેવું બની જશે? નર બની જશે. એટલે આવી ક્રિયા બનતી હોય છે એની અંદર. આપણે યાદ એ રીતના રાખવાનું છે કે એફ જીનની અંદર એફ પ્લસ તો નર અને એફ નેગેટિવ તો એ માદા. ચલો, બીજું ઘણું બધું પ્લાઝમિડ વિશે સમજવાનું છે. આગળ જેમ ચેપ્ટરમાં આપણે આવતું જશે એમ સમજવાનું છે. અત્યારે એટલે રાખીએ વધારાના ડીએનએ સ્વરૂપે જોવા મળે છે. ચલો હવે બીજું એક આપણને આપેલું છે, અહીંયા થોડુંક ઝડપી એવું સમજાઈશ. રિબોઝોમ. રિબોઝોમ્સ જે છે એ 70S પ્રકારના જોવા મળે. હવે 70S એટલે શું તે બધું આપણે આગળ સમજવાનું છે. 70S પ્રકારના રિબોઝોમ જોવા મળે. એ પ્રોટીન સેન્સલેશનનું કાર્ય કરે. શેનું કાર્ય? પ્રોટીન સેન્સલેશન, બરાબર. આ ખાસ યાદ રાખજો, એનો મુખ્ય એ પૂછાતું હોય રિબોઝોમ્સનું કાર્ય શું? પ્રોટીન સંશ્લેષણ. તો આવા રિબોઝોમ જે લીલા કલરના અહીંયા ભાગ દોર્યો છે, એવા રિબોઝોમ એની અંદર કોષની અંદર જોવા મળે. કોષની અંદર બીજો આરએનએ જોવા મળે. શું જોવા મળે? આરએનએ. તો આરએનએ ની ઉપર જો રિબોઝોમ જોડાયેલા હોય આ રીતના, રિબોઝોમ આરએનએ ની ઉપર જોડાયેલા હોય તો આવા આરએનએ ને મેસોઝોમ કહેવામાં આવે. સોરી, પોલીરિબોઝોમ. શું કહેવામાં આવશે? પોલીરિબોઝોમ કહેવામાં આવે છે. એમાં આપણે એવું કહી શકીએ કે આરએનએ પ્લસ રિબોઝોમ. આરએનએ પ્લસ રિબોઝોમ
આવી શૃંખલા બને. આરએનએ રચના હોય એની પર રિબોઝોમ જોડાઈ જાય. કેમ જોડાય? કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરવાની કેટલાક કાર્ય કરવા માટે જોડાશે. તો આરએનએ પ્લસ રિબોઝોમ તેવી રચનાને શું કહેવામાં આવે? પોલી રિબોઝોમ કહેવામાં આવે છે. તો યાદ રાખવાનું આપણા માટે એક પ્લાઝમિડ અગત્યનું છે, એક આ પોલી રિબોઝોમ અગત્યનું છે. એમાં કોણ જોડાય આરએનએ સાથે? તો રિબોઝોમ. ચલો આ એક આપણને જે રચના અહીંયા જોવા મળે છે એને મેસોઝોમ કહેવામાં આવે. કેમાં આવશે? મેસોઝોમ. મેસોઝોમની રચના છે કોષરસ પટલ સાથે જોડાયેલી હોય. કોષરસ પટલ જે છે એની સાથે જોડાયેલી હોય, ત્યાંથી કેટલાક બહારનું અને અંદરનું કેટલું કહીએ ને આપણે ટ્રાન્સફર કરવાની જે ક્રિયા છે એમાં અગત્યનો ભાગ ભજવે. પછી કોષ વિભાજનમાં અગત્યનો ભાગ ભજવે. કોષ વિભાજન કેવી રીતના કરાવે? સમજો કે અહીંયા આ બેક્ટેરિયા છે, બરાબર, અહીંયા બીજો બેક્ટેરિયા છે, અહીંયા મેસોઝોમ આવેલું છે, કોષરસ પટલે મેસોઝોમ, પછી અહીંયા એ બીજું મેસોઝોમ. તો આ પોતે વિભાજન થઈ જશે. સમજો કે આમાંથી એ બે બનશે ધીમે ધીમે. આમાં પણ એ બે જ બનશે. તો આવી રીતના પછી ધીમે ધીમે અહીંથી છૂટું પડી જશે. આ પ્રમાણે એનું વિભાજન થઈ જશે. એટલે કોષ વિભાજન માટે મેસોઝોમ ખૂબ અગત્યનું છે. આ યાદ રાખીએ આપણે. કોષ વિભાજન માટે મેસોઝોમ ખૂબ જ અગત્યનું ગણાય છે. બીજું કોષીય શ્વસન. બેક્ટેરિયાને શ્વસન કરવા માટે એ અહીંયાથી એની કોષીય શ્વસનની ક્રિયા કરે છે. મેસોઝોમ મળે, બરાબર. આવું કાર્ય આપણે જોઈએ ને, મનુષ્યની અંદર કણાભસૂત્ર કરે. શક્તિ આપવાનું કાર્ય મનુષ્યની અંદર જે કોષીય અંગિકા છે એ કણાભસૂત્ર, એને પાવર હાઉસ કહેવામાં આવે. આવું આપણે સમજીએ છીએ 9મા ધોરણથી. તો આવું પાવર હાઉસ બેક્ટેરિયા માટે કયું ગણાય? મેસોઝોમ. એટલે આપણે અહીંયા લખીએ, ખૂબ જ અગત્યનું આ એક પોઈન્ટ છે, કણાભસૂત્ર જેવું કાર્ય. કણાભસૂત્ર નથી આ, પણ કણાભસૂત્ર જેવું કાર્ય કરે. કારણ કે કણાભસૂત્રનું કાર્ય જે તે કોષને શક્તિ આપવાનું કાર્ય કરે, બરાબર, એટીપી આપવાનું કાર્ય કરે. તો એવું જ કાર્ય અહીંયા કે શ્વસનની ક્રિયા, તો એ શક્તિ કહેવાય એક પ્રકારની. તો એ શક્તિ આપવાનું કોષ વિભાજનનું કાર્ય કરે. તો આ એક કણાભસૂત્ર જેવું કાર્ય કરે છે. તો અહીંયા આપણે મોનેરાની અંદર હવે આગળ એના ઘણા બધા પ્રકાર જે છે એ ભણવાના છે. પ્રજનનની પદ્ધતિ ભણવાની છે ડિટેલમાં, કે જે કંઈ પણ કોઠામાં આપણે ભણીએ ને, પોષણ પદ્ધતિ, પછીની કોષ દિવાલ, આદિકોષ કેન્દ્ર, એ બધા ટોપિકને થોડા ડિટેલમાં સમજવાના આપણે. પણ અત્યારે મોનેરાનો મુખ્ય સભ્ય જે છે બેક્ટેરિયા છે. બેક્ટેરિયાને આપણે એની બાહ્ય રચના, કે બેક્ટેરિયા કેવા પ્રકારનો હોઈ શકે એના વિશે સમજીએ. આ બેક્ટેરિયાની અંદર કોઈ પણ પ્રકારની અંગિકાઓ આવેલી હોય નહીં, કારણ કે કેવો હોય? આદિકોષ કેન્દ્રિક કોષ. આદિકોષ કેન્દ્રિક કોષની અંદર કોઈ અંગિકા હોતી નથી. ઓકે, તો આમાંથી કેટલાક પોઈન્ટ છે આપણે યાદ રાખવાના. બુકની અંદર જોવા જશું તો નહીં હોય, એટલે જો આપણે નોટબુકની અંદર લખી લઈશું અને નીટ માટે યાદ રાખવા માટે પ્રયત્ન કરીશું.